સાબરકાંઠા તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં વહેલી સવારે દીપડો દેખાતા ખેડૂતોએ દોડધામ કરી મૂકી ત્યારે ગ્રામજનો અને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો। રેસ્ક્યુ દરમિયાન ઘાયલ થયેલ દીપડાને સારવાર અર્થે કામધેનુ યુનિવર્સિટી ખાતે ખસેડી દીપડાને ઈજાઓ પહોંચાડનાર સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। દીપડો ઘાયલ થતા તેના ગળાના અને માથાના ભાગે વાગ્યું અને ગળામાં 8 ટાંકા લેવામાં આવ્યા હતા અને મેજર સર્જરી પણ કરવામાં આવી। દીપડો સ્વસ્થ થયા બાદ જંગલમાં છોડી મુકાશે। જો કે દીપડાને ઘાયલ કરનાર ગ્રામજનો સામે પણ वन विभाग द्वारा हाल तो आरोपीओ विरुद्ध गुनो नोंध्यो छे ने जो फोटो और विडियो में देखाता लोकोए दीपड़ाने घायल कर्यो छे तेनी अटकायत करीने कार्यवाही पण हाथ धराशे। दहेगाम અને અરવલ્લી જિલ્લા એટલે બાયડ તાલુકાની વાત કરીએ તો બાયડ તાલુકાની બોર્ડર અને દહેગામ એટલે ગાંધીનગર જિલ્લાની બોર્ડર એમાં ગણેશપુરા ગામે દીપડો દેખાયાના ખબર મળતા આપણો સ્ટાફ ત્યાં શાસ્ત્ર સરંજામ સાથે પાંજરા અને નેટ અને આખી જે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ છે એ સ્થળ પર પહોંચી ગઈ હતી। સ્થળ પર પહોંચતા એ દીપડો ગણેશપુરામાં નહીં પણ દહેગામ બોર્ડર પર દીપડોનું રોમિંગ હતું ને ત્યાં કેટલાક લોકોને ઘાયલ કર્યાના ખબર મળ્યા છે। હાલ આપણી ટીમ બોર્ડર પર નિગરાની રાખી રહેલ છે અને એ ટીમ રાત્રિ દરમિયાન અને 2 થી 3 દિવસ સુધી પણ હજુ એ વિસ્તારમાં દીપડાના કોઈ પગેરું મળે કે એના પગમાર્ક મળે છે તો એ તરફ આપનું જિલ્લા કક્ષાનું ધ્યાન દોરશે। એટલે અત્યારે હાલ અમારી ટીમ આમાં રોકાયેલી છે અને જેવું પણ અમને એવી વાત મળે છે તો અમે એના સામે કાર્યવાહી તુરંત કરીશું। ગણેશપુરા ખાતે અમે પાંજરું મૂકનાર છીએ તો જો દીપડો દહેગામથી હજુ પકડાયેલ નથી એટલે જો એ રીતે એની મૂવમેન્ટ થશે તો અમે એને ઝડપી લેવામાં સફળ થઈશું। મોઢુકા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી જેમાં દીપડાને 1.5 ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે જેમાં 8 ટાંકા ઇન્ટરનલ 8 ટાંકા અને ચામડીના ભાગમાં 8 ટાંકા એ રીતે 8 ટાંકા લેવામાં આવ્યા અને માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ હેમરેજીસના કારણે ક્લોટિંગ થયેલું હતું। એ ક્લોટિંગની સારવાર આપવામાં આવેલ એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું। બાદમાં દીપડો ધાણધા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે। હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ। આરોપીઓ જેમણે દીપડાને આ રીતે ઈજા પહોંચાડી છે તેઓ સામે વન્યજીવ અધિનિયમ હેઠળ અમે સેક્શન 9 એટલે હન્ટિંગની અત્યારે ગુનો નોંધી દેવામાં આવ્યો છે। મેજિસ્ટ્રેટ તલોદને જાણ કરી છે અને એ ગુનેગારો વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી કરીશું। આરોપીઓ દ્વારા જે વિડીયો વાયરલ થયો છે જે આરોપીઓ દીપડાને મારતા હોય અને ગળાના ભાગે જે ઈજા પહોંચાડી છે એનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોના આધારે અમે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસના અંતે જે આરોપીઓ અમને તપાસ દરમિયાન મળી આવશે તેઓ સામે અમે અટકની કાર્યવાહી કરીશું અને અમે આગળની વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળની કાર્યવાહી હાથ ધરીશું।